નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 પાઠ નંબર 15 બોલિયેના કંઈનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો। તો શરૂ કરી પાઠ 15 બોલિયેના કંઈ જે ગીત છે રાજેન્દ્ર શાહ દ્વારા લખાયેલ છે। તો ચલો શરૂ કરીએ। વિભાગ બી કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો। કવિ વાણી સંદર્ભે શું કહે છે? તો કવિ વાણી સંદર્ભે ચૂપ રહેવાનું કહે છે। પછી કવિ નૈણ ભરીને જોવા કોને સંબોધન કરે છે? કવિ નૈણ ભરીને જોવા વીરાને સંબોધન કરે છે। પછી જે વહેણના પાણી ઝીલનાર શબ્દ દ્વારા કવિ કોની વાત કરે છે? તો કવિ સંવાદદાતાની વાત કરે છે। તેવા જ અહીં પ્રશ્નો આપેલા છે, તે આપ જોઈ શકો છો। તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ લખેલ છે। પછી પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। પ્રત્યેકના 2 ગુણ। કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો કે કવિ આપણી વ્યથામાંથી કેવી રીતના રસ્તો કાઢવાનું કહે છે તે વિશે જણાવવાનું। તો કે કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જાતે જ શોધવાનો છે। એ માટે સાચો માર્ગ એ છે કે આપણે આપણી વ્યથાને એકલા જ સહન કરીએ, એ અંગે કોઈને ફરિયાદ ન કરે। અહીંયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ હોય પણ બહાર શીતળતા રાખવાની છે। પછી બીજો પ્રશ્ન છે, કવિ શાંત રહેવાની શીખ શા માટે આપે છે? તો આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય અને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાની દુઃખ દૂર થતા નથી। દુઃખમાંથી રસ્તો શોધી કાઢવાનો હોય છે આપણે। બીજી વ્યક્તિ મન રસની કથા બની જાય છે, તેથી દુઃખ દહાડા એમ સમજી કવિ આપણને શાંત રહેવાનું કહે છે। પછીનો પ્રશ્ન છે કે નીચેના 10-12 વાક્યોમાં ઉત્તર લખો। તો કે બોલિયેના કંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। તો એ મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે। તેનો જવાબ સંપૂર્ણ લખેલ છે, જે આપ જોઈ શકો છો। પછી આગળ શરૂ થાય છે વિભાગ સી કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। જોડણી તો દારૂણ, જીરવવું, હૃદય, તારલિયું ને પછી પ્રત્યય શોધીને લખો। ઝીલનાર ઉપર પ્રત્યય, શીતળ પર પ્રત્યય, વિજન પર પૂર્વ પ્રત્યય, વનવેરાનિક પણ પ્રત્યય નહીં। પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। મેળો, મેળાવડો, વીરા, ભાઈ, ઇત્તર, બીજું, કૂપ, કૂવો। નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો। હૃદય જાતિવાચક, મેળો સમૂહવાચક, વેણ ભાવવાચક, સીમ જાતિવાચક। પછી છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો। રૂઢિપ્રયોગનો અર્થ આપો કે હૃદય ખોલો, મનની વાત કે વ્યથા કોઈને કહેવી। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। માણસોની અવર જવર વિનાનું વિજન, સળગાવેલા સુગંધિત પદાર્થમાંથી નીકળતો ધુમાડો ધૂપ, ખેતર કે ગામની હદ તો સીમ। પછી અહીં વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે કે વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો। શીત ઉષ્ણ, ઠંડક જલન તો ઠંડક, ધૂપ તો છાયા અને ચૂપ તો વાચક। પછી નીચેના શબ્દોનો અર્થ આપો। વિજન, વિજન તો પંખો, વિજન તો હેરાન, તાન તો આલપ ને તાન તો ખેંચાણ। પછી તળપદા શબ્દોને શિષ્ટ રૂપ આપો। વા તો અથવા કે, મળ્યો તો મળ્યો, માર્ગ, આરો તો કિનારો। પછી જે નીચેના શબ્દોના વિશેષણ શોધીને લખો। વિશેષણ શોધીને લખવાનું છે કે આપણું હૃદય ખોલીએ ના કંઈ, તો આપણું સાર્વનામિક વિશેષણ। ગામને આરે હોય બહુ જન, બહુ સંખ્યાવાચક। પ્રાણ જલનમાં હોય ને તોય તારીએ શીતળ રૂપ, શીતળ જેવો થશે, ગુણવાચક થશે। પછી નીચેના પંક્તિમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો। ગામને આરે હોય બહુ જન, આરે સ્થાન વાચક ક્રિયા વિશેષણ થશે। પછી છે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। અંધાર તો અ વત્તા ધ વત્તા આ વત્તા ર, દારૂણ દ વત્તા આ વત્તા ર વત્તા ઉ વત્તા અણ। તો આ હતા ધ્વનિ ઘટકો। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા પાઠ નંબર 14 નું સંપૂર્ણ સોલ્યુશન।
સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. અને આપણો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ન જોડાવો તો અત્યારે જ જોડાઈ જાઓ. થેન્ક યુ.